ભચાઉ ખાતે સ્નેહમિલન સમારોહ યોજાયો। ભચાઉ કેસરીગઢ રિસોર્ટ ખાતે રાપરના ધારાસભ્ય અને કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો હતો। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા સ્નેહમિલન એટલે કે એક લોકમેળો યોજાય છે અને હજારોની જનમેદની સાથે ઉમટી પડે છે। લોક ચાહનાના દર્શન થાય છે। ભચાઉ ખાતે કેસરીગઢ રિસોર્ટ ખાતે રાપરના ધારાસભ્ય અને કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો હતો, જેમાં લાખોની સંખ્યામાં લોકો જોડાયા હતા। રજવાડા જેવો માહોલ સર્જાયો હતો। સ્ટોરી રિપોર્ટ બાય વિનોદ સાધુ, ભચાઉ। ભારતીય જનતા પાર્ટીના તમામ સાંસદશ્રીઓ, તમામ ધારાસભ્યશ્રીઓએ જે સ્નેહમિલનનું આયોજન યોજ્યું, એવી રીતે આજે અમારા રાપર વિધાનસભા ક્ષેત્રનું સ્નેહમિલન આયોજન રાપર વિધાનસભાના માન્ય ધારાસભ્યશ્રી અને પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભા વિરેન્દ્રસિંહ જાડેજાનું આજે એક સ્નેહમિલનનું અમારા પરિવારનું જે આયોજન હતું, એમાં આપ સૌએ જોઈ રીતના સમગ્ર વાગડમાંથી અને સમગ્ર કચ્છભરમાંથી ખૂબ મોટી સંખ્યામાં અમારા સૌ સ્નેહીજનો, સૌ મિત્રો, સૌ પરિવાર જેવા જે અમારા વર્ષોથી ત્રણ પેઢીના સંબંધો છે એવા સૌ મારા કાર્યકર્તા મિત્રો ખૂબ બહોળી સંખ્યામાં પધાર્યા હતા। આ કાર્યક્રમમાં આજે મોગલધામ બાપુ હોય, પૂજ્ય પાકડસર બાપુ હોય, હનુમાનધામ મહંતશ્રી હોય, કાપડી દાદા હોય, આત્માનંદજી હોય, મોમાઈ મોરા જાગીર હોય, રવેચી માતાજી જાગીર હોય, એ ઘણા બધા સંતો પણ આજે આશીર્વાદ દેવા માટે અહીં પધાર્યા હતા। રાજકીય ક્ષેત્રે પણ કચ્છના માનનીય સાંસદશ્રી, ગુજરાત ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડા, કચ્છના તમામ ધારાસભ્યશ્રીઓ કેશુભાઈ, માલતીબેન, પ્રદ્યુમનસિંહ, અનિરુદ્ધભાઈ, ત્રિકમભાઈ સૌ હાજર રહ્યા હતા। અને કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દેવજીભાઈ, અંગદાનના પ્રણેતા આદરણીય દિલીપ દાદા, હજી ઘણા બધા નામ લઈ શકાય, પણ કચ્છભરના તમામ જિલ્લા પંચાયતના ઘણા બધા ચૂંટાયેલા સભ્યો, તાલુકા પંચાયત, નગરપાલિકાના સભ્યો, પ્રમુખો, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ અને મોટી સંખ્યામાં સૌ કચ્છભરમાંથી રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અને આજે હું આપના માધ્યમથી પણ બધાએ જે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા માટે ખૂબ હૃદયપૂર્વકનો મારા પરિવાર વતી આભાર માનું છું અને નવા વર્ષની ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું। અને આજે જેટલા પણ આગેવાનો આવ્યા બધાએ આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારત દેશ જે વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યો છે, ભારત દેશ જે દરેક ક્ષેત્રે સક્ષમ બની રહ્યો છે એની વાતો કરી। સાથે આજે રાપર વિધાનસભામાં પણ ભારતીય જનતા પાર્ટીની જ્યારે સરકાર હોય, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને માન્ય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ આ બધાના નેતૃત્વમાં જ્યારે ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી ખૂબ એક્ટિવપણે એ વાગડ વિસ્તાર માટે, રાપર વિધાનસભા માટે કામો કરતા હોય, ત્યારે મેં કામોનું વર્ણન જે કર્યું છે આપ સૌએ જોયું છે, એમાંથી ક્લિપ લઈ લેશો। પણ ટૂંકમાં કહું તો આ 2 વર્ષમાં 2200 કરોડ કરતાં વધારાના કામો એ આપણી ગુજરાતની અને કેન્દ્ર સરકારમાંથી જે મંજૂર થયા છે એના માટે પણ આજે આખા વાગડની જનતા વતી માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ, માન્ય સી આર પાટીલ સાહેબ, માન્ય સાંસદશ્રી અને આખી ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વનો માન્ય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજીનો સૌ લોકોએ આભાર માન્યો હતો। વાગડ વિસ્તારની અમે પેઢીઓથી સેવા કરતા આવ્યા છીએ। હંમેશાથી અમે જેમ કહ્યું છે કે રાજકારણ એ અમારા માટે એક સેવાનું સાધન છે। દિવસ રાત જોયા વગર લોકોના કામ માટે અમે દોડતા હોઈએ છીએ। રાતના 2 વાગે પણ દવાખાનાના કામથી ફોન આવે, પોલીસ સ્ટેશનના કામથી ફોન આવે કે ભચાઉ એટલે કચ્છનું એન્ટ્રી મથક છે। કોઈનું પણ એક્સિડન્ટ થયું હોય, કોઈના સગાવાલાનું એક્સિડન્ટ થયું હોય તો આખા કચ્છમાંથી અમને ફોન આવતા હોય। ક્યારે અમે રાતે એમ નથી જોયું 2 વાગ્યા છે, 3 વાગ્યા છે, અમે જાગીને દિવસ રાત જોયા વગર લોકો માટે કામ કર્યા છે। અને આ 3 પેઢીથી એક લાગણી અમારી જોડાયેલી છે। એટલે આપ સૌએ જોયું કે સોશિયલ મીડિયાથી અને ખૂબ નજીકના મિત્રોએ ગામે ગામ જઈને આમંત્રણ આપ્યું, ત્યારે તો પણ આટલી મોટી સંખ્યામાં લોકો અમને આશીર્વાદ દેવા આવ્યા। કારણ કે આ એક માત્ર ભારતીય જનતા પાર્ટીના તમામ સાંસદશ્રીઓ, તમામ ધારાસભ્યશ્રીઓએ જે સ્નેહમિલનનું આયોજનનો માન્ય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજીનો સૌ લોકોએ આભાર માન્યો હતો। વાગડ વિસ્તારની અમે પેઢીઓથી સેવા કરતા આવ્યા છીએ। હંમેશાથી અમે જેમ કહ્યું છે કે રાજકારણ એ અમારા માટે એક સેવાનું સાધન છે। દિવસ રાત જોયા વગર લોકોના કામ માટે અમે દોડતા હોઈએ છીએ। રાતના 2 વાગે પણ દવાખાનાના કામથી ફોન આવે, પોલીસ સ્ટેશનના કામથી ફોન આવે કે ભચાઉ એટલે કચ્છનું એન્ટ્રી મથક છે। કોઈનું પણ એક્સિડન્ટ થયું હોય, કોઈના સગાવાલાનું એક્સિડન્ટ થયું હોય તો આખા કચ્છમાંથી અમને ફોન આવતા હોય। ક્યારે અમે રાતે એમ નથી જોયું 2 વાગ્યા છે, 3 વાગ્યા છે, અમે જાગીને દિવસ રાત જોયા વગર લોકો માટે કામ કર્યા છે।
અને આ ત્રણ પેઢીથી એક લાગણી અમારી જોડાયેલી છે. એટલે આપ સૌએ જોયું કે સોશિયલ મીડિયાથી અને ખૂબ નજીકના મિત્રોએ ગામે ગામ જઈને આમંત્રણ આપ્યું, ત્યારે તો પણ આટલી મોટી સંખ્યામાં લોકો મને આશીર્વાદ દેવા આવ્યા. કારણ કે આ એક માત્ર રાજકીય નહીં પણ એક પારિવારિક સંબંધોથી અમે આખા આ વાગડ વિસ્તારથી આખા કચ્છથી જોડાયેલા છીએ. વાગડ વિસ્તાર આમ જોવા જઈએ તો વિકાસની દ્રષ્ટિએ ખૂબ અન્ય વિધાનસભાઓના માફકમાં પછાત રહ્યો હતો. વાગડ સૌથી આગળના સૂત્રો ખૂબ લાગ્યા, પણ ખરેખર હજી સુધી વાગડ સૌથી આગળ થાય એવું કોઈ કામ નહોતું. બધા ધારાસભ્યોએ પ્રયાસ કર્યા છે, હું ના નથી કરતો, પણ જ્યારે સરકારમાં એક સક્ષમ ધારાસભ્ય તરીકે, પ્રજાની વચ્ચે રહેતા ધારાસભ્ય તરીકે, કે ક્યારે વ્યક્તિગત કોઈ કામ લઈને ના ગયા હોય પણ હંમેશા પ્રજાના કામો લઈને જે વિરેન્દ્રસિંહ જતા હોય. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.